જાડેજા તમે જોણી, જાડેજા તમે જોણી અને મહાધર્મને ઝીલજો. ઝીલજો એટલે ક્રિકેટમાં જેમ દડે રમતા હોય ને, એટલે પેલો આમ દડો ફટકારો મારે ને એટલે હોમે દડો આમ કરીને ઝીલે. ઝીલે તો પેલો બે હોય એમ જ આઉટ થાય કે ના થાય, અને પડતો જાય તો એમ ગુરુ મહારાજનો મુખથી નીકળેલો અવાજ જે વચન છે, શબ્દ છે, એ તમે આવતા ને આવતા ઝીલી લ્યો ને ઝીલે એનું કલ્યાણ થાય. નકે લઈને આમ કર્યો મેલ દીધો, આવજો 12 મહિના પૂરા. ઘણી એવી ચાદરો હળે છે. મને ઘણા કે બાપુ ચાદરો આલો, કીધું હું ધાબળો આલું, ચાદરો હું નથી આપતો. અને એટલે મહાપુરુષોની વાત છે ને કંઈક સાહેબ જુદી છે આમાંથી. જેને જેની આ વાતને સમજ મળે, એકાગ્રતા આવે જેની અંદર, જેનું મન વિચલિત ન થાય, જેનું મન પૂરી એની કુંડળીમાં બેહે, તો એની ચિત્તની અંદર જે વૃત્તિ ભરેલી છે ને, એ વૃત્તિ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી આત્માનું દર્શન ન થાય. સાહેબ આત્મા શું છે? આત્માને વર્ણવી શકાય એવો છે જ નહીં. મને અમને ચીઠી લખીને આલી કે બાપુ આવું કહેજો, પણ તમે આર્યું કરીને કરશો શું? લ્યો બોલો, તમારે શું કરવું? હે બધું આખું ફેદી નાલ છે, પણ તમારે એનું કરીને કરવાનું શું? કહો. તમારે તમન જાણવાના, કાર્યું જાણવાનું છે. પણ છતાં આપણે ગુરુ મહારાજને કહીએ કે ભાઈ જો આ શરીર છે 5 ભૂતોથી બનેલું છે, અને ભૂત ભૂતમાં વિલીન થઈ જાય છે. જેમ બાલુબાનો દેહ 5 ભૂતોથી થયો ને, જેમ જેમ જે તત્વ હતું એની અંદર સમાવેશ થઈ ગયો. સર્જન અને વિસર્જન થયું, બીજું કાંઈ થયું શેનું? ઘાટનું થયું છે. જે ઘાટ, જે રૂપ હતું ને, એ રૂપનું જ મૃત્યુ થાય, બીજું કોઈ મૃત્યુ થાય એવું નથી. અને એને જગત પાછળ રોઈ રહ્યું છે કે મરી ગયા, મરી ગયા. કેમ કે બાલુબાનું જે પણ આ રૂપ હતું ને, એ બીજું વિશ્વમાં ગોતવા દો, બ્રહ્માંડમાં ગોતવા દો, હવે મળે એવું નથી. સ્વરૂપમાંથી કોઈ આઘા પાછું થાય એવું જ નથી સાહેબ. અને સ્વરૂપ નામ વડે આવે છે. ગુરુ મહારાજ આપણને નામ બક્ષી ચાલે, પણ ક્યારે? મસ્તક આપી દો ત્યારે. તન મન ને ધન તો બધાએ આલી આલીને બેઠા છે, પણ મસ્તક આલ્યું. કેલૈયાને ખોડ્યો તો બધી આપણે બધા કહે છે કેલૈયાને ખોડ્યો અને શરીર ખોડી નાખ્યું. પછી ગુરુ મહારાજે કીધું ભાઈ આ તો મળમૂત્ર વાળું છે, આર્યું હું ખાતો. એ વખતે કીધું તું કે હું મોંસ ખાઉં છું. તો અત્યારે ગુરુ મહારાજ એ રીત નહીં કહેતા? કે છે કે નહીં કહેતા? અજીતભાઈ તન આપી દો. તન છેનું બનેલું? એટલે મોંસનું, બીજા કોઈનું? તો એ રીત તમે આલી દો. અને ખોડીને ગાલ્યું એટલે કે ઉભા રહો ભાઈ, અસલ માલ તો શેકામ પડ્યો છે. માથું શેકામ હતું સાહેબ, તો તમે માથું આલ્યું છે કે નહીં આલ્યું? અમને ઘણા કે બાપુ અમે ગુરુમુખી થઈ ગયા, માથું આપી દીધું. એટલે હું બાપા મારે એવું ભાવ નથી, પણ હું શોખું કહું. કોઈને કદાચ શબ્દમાં આઘા પાછું થાય તો માફ કરજો. એટલે હું કહું કે ભાઈ તમે માથું આપી દીધું છે કે હા? તો કીધું તમારા ઘરવાળા જેમ જેસલે સાસદીયાને આપી દીધો, સાસદીએ જેસલને તોરલને આપ્યો હતો, તો તમારા ઘરવાળાના આશ્રમમાં 10 દાડા સેવા કરવા મેલો. તમે માથું આલ્યું છે, તમારે આખું પાછું નહીં થાય. બોલો આવશે કોઈ? વાતો કરવી, વાતો કરે દાડા ના મળે. હદમાં રોતો હરી ના મળે, હદ મેલો તો હરીને પમાય મારા વીરા. વાતો કરે દાડા. અને વાત મહાપુરુષોની, સંતોની કહે છે. તોરલ જેવી સત્ય આપણને સમજાવે સાહેબ. તોરલ પારસમણી હતી. સંતોર પારસમણી મેં બડો તું અંતરો જાણ. પારસમણી લોહાન કંચન કરે સંત બનાવે આપ સમાન. અને આપ સમાન બનાવીએ ગુરુ ચેલો ના રહે. આપ સમાન બને ને એટલે એના જીવો જીવો થઈ જાય, પછી ગુરુ ચેલો ના રહે સાહેબ. એક ડાલ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. गुरु की करनी तो गुरु भरन, चेला की करनी चेला हंसला तू उड़ी जाए अकेला. केवी से વાત મહાપુરુષોની. બાદશાહ તો જબરદસ્ત. આ તો ચમાર્યું બધું નહીં પાર પડતું એનું કારણ છે. બાદશાહ તો ને એટલે એના જોડે એનો સેવક હોય બિરબલ, બે ભેળા જ હોય. જ્યારે બાદશાહ આવે ને બહારથી, એટલે બિરબલ બેઠો તરત ઉભો થઈ જાય. જેમ કોઈ કલેક્ટર આવતા હતી એનો પટાવાળો હોય, ફટ દઈને ઉભો થઈ જાય. એ મારે ઉભો થઈ જાય ને બાપુની સેવા કરે ને, સલમ ભરે ને, ગોદડા પાથરે ને, પોણી બોણી બધું લાવે. સમય બન્યો સાધુ સંતો આવા મહાપુરુષો થતા જ ત્યો થઈને. અને બિરબલને કીધું તારે આવવું છે મક્કા હજ કરવા જ આવું છે કે આવી જઈએ. તા
જ્યાં સાધુ સંતો ભેળા ફકી સુફી સંતો હતા બધાય અને નીકળી ગયા ને ત્યાં જતા 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 જે વાત અસલ સ્વરૂપની હતી ને એ આ સંતોએ અમે કરી નાખી બિરબલે. એટલે બિરબલે બધું ચીપિયાન બીપિયાન બધું નાખી દીધું તલવારને બધું કે આપણે હવે જરૂર આજી. આ તો જેને જરૂર છે એને ડખા છે. 100 મહિના થઈ ગયા, દાઢી વધી ગઈ, જટા વધી ગઈ, સ્વરૂપ થઈ ગયું યોગીનું થાય. સમય બન્યો ને એના જ જંગલમાં ઝૂંપડી વાળી રહેવા માંડ્યા વતનમાં. એટલે ઘણી લાઈન લાગવા માંડી. ખેડો બાપુ વયા છે ને સત્સંગ સારું કરે એટલે લોકો જવાનું ચાલુ કર્યું ને એટલે પેલા બાજ્યા કે આટલા ભીડ દરબારમાં થતી હતી. આ તમે બધા જંગલ તરફ ચમ વળ્યા છો કે બાપુ કોઈક મહાત્મા આવ્યા છે ને સારું સત્સંગ કરે છે ને આપણે જોવા માટે જઈએ છીએ કે તને લાઈન તને હું એ જવું. બાદશાહ અહીંયાથી નીકળીને ઘોડે સવાર થઈને ત્યાં પહોંચ્યા. એટલે એને તો બોલી પરથી તરત ઓળખી લીધો કે આ તો આપણો બિરબલ છે. પણ બિરબલ પગ ઉપર પગ ચડાઈને બેઠેલો વડદા થડામાં. બાદશાહ એનું ભાર્યા હાથી ઉપરથી નેસે ઉતર્યા પણ પેલો હલ્યો જ નહીં. પગ ઉપર પગ ચડીને એની મસ્તીમાં બેઠેલો. એટલે બાદશાહે કીધું કે બિરબલ તું છે કે હા. તો કે તારે જેમ પેલી જૂની રીત ભૂલી ગયો શું કે જેમ કે હું આવતો ત્યાં તું ફાટ લઈને ઊભો થઈ જતો, સલમ કરતો, પાણી પાતો, ગોદડે પાથરતો. કે બાપુ એ તો જરૂરિયાત હતી ને એટલે. આ તો આ બધા યાદ ને કે આવો આવો ચેલા બનો. એ તો ચેલો હોમેથી પ્રગટ થાય સાહેબ. એની અંદર ઉર્મી ચડે ને અને જો ગોવિંદરામ બાપાનો આશીર્વાદ ઉતરે કે ગોવિંદરામ બાપાની અહીંયા ભાવ હતો અને આખું સાણોદા એના ચરણોની અંદર સાહેબ સારું સાચું જ્ઞાન સમજાય તું ને એટલે એને કેવું ના પડે. એ તો એના પારે જઈને સાહેબ ચારે મલાવે મસ્તક નમાવે. મને બાપુએ સુંદર વાત કરી કે કોઈનો લગ્ન હોય ને તો વરરાજા પેલો એ પગે લાગે છે સાહેબ. કેમ? એના અંતરનો જે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા બનીને આવેલો આપણી વચ્ચે એ સદગુરુ હતો અને પરમાત્મા સ્વરૂપ હતો અને એનું લાગણીનું બીજ આજ વાવ્યું છે ને એ આજ વડલો થઈને સાહેબ આવ્યું છે. કેમ? એનો ભાવ હતો અને ભાવથી ભગવાન બની જાય. તમે ભાવે ભજી લ્યો રે ભગવાન, જીવન થોડું રે રહ્યું. તમે કંઈક કરી લ્યો તમારું કલ્યાણ, જીવન થોડું રે રહ્યું. બાળપણ ને જવાનીમાં અડધું ગયું. ઘણા કહે છે કે બાપો આવો આવો સંતોનો ભજન કરી લો. ભજન શું છે સમજી લો. બાપુ 2 છોકરા બાકી છે ભણાવવાના, આશીર્વાદ હાલો. બાપુ કે જો ભગવાન ગુરુ મહારાજ તમારું સારું કરશે. 2 છોકરા પણ કે હલે હવે આવો એક છોડીને મોમેરું બાકી છે. મોમેરું પતી જાય એટલે ગુરુ મહારાજ કે આવો લે ભજન કરી લેવો. પછી બધું પતી જાય ને એટલે શું કે બાપુ હવે થાચા હવે શું કરી ગયું. બાપુ પાસે કોમ ઘટાઈ નાખે માણસો. કાળા માથાનું મોનવી જેવું તેવું નહીં. આ તો જોણતો હોય જોણે ને કે બાપુ સદગુરુ મહારાજની વાત છે ને એ તો સાહેબ પરાપરની છે. જેને શિવ વખાણે સદગુરુ કબીર સાહેબ એવું કહેતા સાહેબ, ब्रह्मा नोता विष्णु नता मूले नोती माया, अलख पुरुष को जबा नोती तो फिर आवाज कहां से आया. साहेब ई बात तो समझवी होय ने तो तमार बोलवान नहीं. जाम शरीर ની અંદર એક એવી વસ્તુ છે સાહેબ, ગંગા સતી કે વચનમાં છે વસ્તુ પરિપૂર્ણ પાનભાઈ. જો વસ્તુ કીધી છે નોમ લેવાય એવું નથી. એટલે અને તમારું વચન છે ભક્તિનું અંગ. તમે કોક કરજો વચન વાળાનો. અભી બોલ્યા હોય ને અભી ફોક થઈ જાય તો એનો સંગ ન કરજો, નકે નુગરો નક્કી તમને નરકમાં લઈ જાય. અને મહાપુરુષની વાત પરમાત્મા સદગુરુ કેવી રીતનો બંધારણમાં બાંધીને બેઠો છે. એ ત્રિગુણી પ્રકારની માયામાં જીવ ફસાઈને બેઠો છે. આગ લગી છે બડી ભારી, આ ગગનમાં આગ લગી છે બડી बारी. अरे ब्रह्मा भी जल गया, विष्णु भी जल गया शंकर जटाधारी. गगन में आग लगी है बड़ी. आधि व्याधि उपाधि जी आग लागी है ने ई मायानी से साहेब. माया शनि से मोहनी से, मोह शनो से તમારા શરીરનો છે. પણ એ શરીરના મોહથી તમને ગુરુ મહારાજ જુદા કરે. અરે તમે ઘરમાં રહો છો પણ ઘર તમે નહીં. તમે કર્મ રહો ખરા, કેમ કે પ્રમાણ આપ્યું છે સાહેબ સંતોએ. ઘર કેવું હતો તું ક્યાં ન આયો છે ક્યાં જો ક્યો હતો તું.
અન તું છે કોણ ને પ્રભુ છે કોણ, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ખજાનો છે હો, પણ છુપાયેલો છે, હંતાડેલો છે. એને ગુરુ મહારાજની ગમની ચાવી મળે ને, ચાવી કેવડી છે? મગ જેવડી મેળીઓ છે ને તલ જેવડો કમાડ છે. હવે આવડો મોટો તો આ સંડાસનો દરવાજો તમને ખબર પડે, પણ તલ જેવડો દરવાજો છે ખબર પડે. મગ જેવડી મેળીઓ જેના તલ જેવડા કમાડ, રજ જેવી જેની કૂંચી કૂંચી પડી છે લાખા ગુરુને. એ ગુરુજી આવે તો જ તાળા ઉકળે. અને પછી જો કદાચ એ ગુરુ ગમની કૂંચી કરી લો, ખોલો આ હૃદયના તાળા, એ તાળાને તમે દૂર કરો તો થોય કટમાં અજવાળા, પછી ફેરવો નોમની. શ્વાસે શ્વાસે પછી આ નોમની માળા ફરી જાય હો, અને ફેરવીએ ના પડે, ઓટોમેટિક ફરતી હોય સાહેબ, ખબર નહીં પડતી આપણને. અને ભજન તમારાથી થાય નહીં, ભજન તો થઈ ગયું હોય ને, બીજું જગત વિચારે કે આવું ભજન કર્યું છે, એવું ભજન છે. એ કોઠ કંઠેથી હાલાયું નથી, જીભથી બોલાયું નથી, કોનથી સંભળાયું નથી, ઓખોથી દેખાયું નથી, નાકથી સૂંઘાયું નથી. એવું ભજન એવા સ્વરૂપમાં જાય તો શૂન થઈ જાય, શૂન. ભજનનું એક દર પરમાત્માને પ્રાપ્તિ કરવી જ મોર. આ બધું તો ધારામ સમજાવવા માટે કરવું પડે ને, અમારે કોઈ પડી નહીં. શરીરમાં એકા રૂપી જે આત્મા, હમણાં કીધું બાજીને 52 પથ્થર બાપા કહેજો. આપણે આઠમનો દાડો આવે ને, કોનુડાનો જન્માષ્ટમીનો, એટલે બધા બાજી પત્તર રમવા બેસી ગયા. હવે જો અવસર છે ને જો લાઈન મેલ્યો છે હોય એની આ પબ્લિક એ ખબર નથી કે આજ તો કે જુગાર રમવાનો. હે કૃષ્ણ ભગવાન આવું કીધું હતું, સંતોએ આવું કહે છે કે તમે આ જુગાર રમજો. અને જુગાર રમે નહીં, બાજીના પત્તા 52 આવે, એમાં 2 જોકરો આવે. જોકર એટલે જો ન કર, 3 અક્ષરથી જો કર, પણ એમાં પત્તા 13 જ છે 52માં. એકના એક 4 વખતમાં આવે છે. કલર જુદા જુદા, કાળી ફૂલી, લાલ ને ચોકડી. પણ જે પહેલો શરૂઆત થાય ને એ એકો છે. આત્મા રૂપી શરીરમાં આ તમારો એકો છે, બીજો કોઈ છે નહીં. અને એની સાથે જે શ્વાસ ઉશ્વાસની 2 દોરીઓ તૂટી છે, એને દોરી કીધી છે. ત્રિવેણીનો ઘાટ, સદારામ બાપા માર કહેતા સાહેબ, એ ત્રિવેણીના ઘાટે રે શુરતા જેની લહેરા લે છે. કારણ ગુરુ મહારાજે જે આપણને સમજાવી ને, એ ઘાટ શેનો તોડે છે? નોમ, રૂપ અને ગુણ, આ ત્રિવેણીનો ઘાટ તમારો તોડી નાખે. ચોથું પદ છે અવિનાશ છે. અવિનાશીનો ભેદ જોણાય, હરિનો દાસ છે, હરિ નહીં તો હરિ કયો બીજો છે. એમ એની તીરી બનાવી છે ત્રિગુણી પ્રકારની, જેને માયા છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. હવે એની સાથે આ 4 વેદે તૂટેલા છે. આપણે હમણાં ભજનમાં લાવી હતું કે મૂળ રે કમળમાં 4 ચોકી. ઓયથી તમે સૂંઘી શકો છો, ઓયથી વફળી શકો છો, ઓયથી જોઈ શકો છો, ઓયથી બોલી શકો. આ 4 ચોકી. 4 જે પ્રકૃતિના જળ છે ને, એનું મૂળ નીચે છે અને આપણું મૂળ ઉપર છે. મૂળ રે કમળ, એમાં 4 ચોકી. તો ગુણપતિ આસન ધર્યા છે. ગુણપતિ એટલે સર્વે ગુણોનો જે ધણી છે, પતિ છે, એને વાત કરી. ગુણનું નહીં, ગુણનો પતિ, જે ગુણને ધારણ કરવા વાળો છે. પછી એનો ચોગો બનાવ્યો, 5 તત્વ છે તો એનો પંજો બનાવ્યો. અને પંજા પછી શું આવે? પ્રેક્ટિકલ કરીને બતાવતો સમજણ પડે. એને આપણે સક્કો કહીએ. સક્કો શેમાં આવે? નરમય ના આવે કે નારીમય ના આવે. એમ 5 તત્વની અંદર છઠ્ઠો જે ચલાવવા વાળો છે ને, એ નરમય નથી, નારીમય નથી, નાતીમય નથી, જાતિમય નથી, બ્રાહ્મણ નહીં, ગરીજન નથી, ઠાકોર નથી કે પટેલ નથી, એવો છે. હવે 7 જે સમુદ્ર છે, એ 7 આપણા ચક્ર છે.
તમે જે ભૂમિકા, 7 ભૂમિકાઓ પણ છે. 100 ગુરુ બધાનું હોય. કોક કેમ કે મારા એક જ ગુરુ છે, ના, 100 ગુરુ બધાનું હોય. હાથમાં જ્યારે ગુરુ મહારાજ મળે છે, એ સત્યની ભૂમિકા બતાવવા વાળો સદગુરુ જ્યારે મળે તો હાથે હાથ ભૂમિકાનો હાથ સમુદ્ર છે. કોઈ એમાં દૂધનો ભરેલો, કોઈ જળનો ભરેલો, કોઈ લોહીનો ભરેલો, કેટલા 7 પ્રકારના ઘૂઘવાટા મારી રહ્યો છે. જેમ સમુદ્રમાં ઘૂઘવાટા મારે ને એમ અમે ઘૂઘવાટા મારી રહ્યો છે. એનો સત્તો બનાવ્યો. હવે 5 તત્વ ને 300 ગુણ, 8 નો આ શરીરનો બનાવ્યો ઠાઠ, ઓનો બનાવ્યો અઠ્ઠો. આપણે બાળક જ્યારે માના ગર્ભમાં હોય ને એટલે 9 મહિના રહે, પણ 10મો થાય ને ત્યારે જ બહાર આવે. બધા કહે છે કે 9 મહિને બાળક પેદા થાય, 9 મહિને થાય. હું ગેરંટી આલું 10 મહિને પેદા થાય. 9 મહિના પૂરા થઈને તાને 10માં બેહે તાણ જ બાળક. એમ 9 પ્રકારથી જે પણ 9 ધા છે, 9 દરવાજા છે, 9 પ્રકારની ભક્તિ છે, 9 ખંડ છે, તો એનો 9વો બનાવે. 9 કુળ નાગે કીધો. 9 કુળનો જે નાગ બનાવે એનું નામ 9વો. અને 9 દરવાજા નવી રે રમતના. તો કણ તમને રમતો નવી બતાવશે, એમાં પાર પડશો નહીં. અને જ્યારે 10મો આવી જાય, એ ગુરુનો દ્વાર છે. ગુરુનો દ્વારમાં શું છૂટે છે બોલો, કેજો મને. એકો તો પેલો હતો ને, એકાની પાછળ શું છૂટે છે? મીંડું. શું કહીએ છે ને. હવે ઓનો 10 છે ને 10મો દ્વાર છે ગુરુનો છે. હાવ ઝીણામાં ઝીણો હાથમાં આવે એવો. એમાં થઈને જો કદાચ તમે પ્રવેશ કરો ને તો બહાર મન જડે તમને. મન શું છે ને, એથી નીકળીને બહાર દરવાજામાંથી બહાર નીકળો ને તો મન બેઠું હોય. મન છે ગુલામ છે. 11મો મન છે ગુલામ છે. પણ ગુલામને કદાચ સિદ્ધ કરવો હોય ને, ગુલામને પકડવો હોય ને, તો 2 ગમ જોવે. રોણી કહીએ ને સુરતાઈ કહીએ ને 2 ગમ પણ કહેવાય. એક ગુરુ અગમ રે નિગમની મને ખબર્યું ના હું દે, અને હવલાનું હવડું કરી દેવે રે ગુરુજી મારા શરણોમાં લેવે. 2 ગમની તમને ખબર પડી જાય તો મન તમારું ગુલામ બની જાય છે. અને જો કદાચ આ સુરતા દોર ઉપર ચડે ને તો કને મળે 13મા પત્તામાં બાદશાહ. પછી સિંહાસન ઉપર બેઠો હોય. અરે જેને જ્ઞાન દણો એ પ્રકાશ થયો, એના જીવનમાંથી અંધકાર ગયો. એ જેને રજૂ તણો સર્પ ફૂંસાઈ ગયો. જેને બકરાપણાનો બોધ થયો પછી કેવલ કેસરી સિંહ રહ્યો. અને બાદશાહ જ્યારે સિંહાસન ઉપર બેહે ને પછી પૂરા નંબાની વાત આવે. પૂનમ, આ ગુરુ પૂનમ તેમાં ઉજવાય છે. ગુરુ તત્વ છે પૂરું છે સાહેબ, અધૂરું છે નહીં. અને ગુરુને જ્યારે નમે ને એટલે 16મી કળાની ખબર પડે. અરે ભૂવો ધૂણતો હોય ને તો હોળ દોણા પડે તો ઈર્યો તમને હોમો બાથે થાય. હોળ આયા કે હોળ હવારે આર્યું થાય તમારે, અને હવારે આર્યું થયું હોય વળી તો આચી કળા કોમ કરાવી તો પૂછો તમે એને. તમે તો તાર બસમાં બેહો કે ચેલા તારવાળું થાય, ચેલો વચમાં તને જો પીન પડ્યો હોય તો પેલો બોલે છે હોળ કળા જોણે છે. ભગવાન પાસે હોળ કળાથી ગુરુની ગતિ જે જોણે ની 16મી કળા છે. અને 16 કળાને જાણવા વાળો 17મો સતગુરુ છે સાહેબ. 17 સત હોય એ તારે બીજું કોઈ છે નહીં. અને જો તરી જાય ને તો એનું 18 પૂરું છે. એને 18 પુરાણ કીધું. અને 18 પુરાણ થાય એટલે પછી તમારે ગણવાનું આવે કે હું ગણીશ. અને હું ગણવાનું ચાલુ થાય ને એટલે સીધું 20 આવે. 20 એટલે ઝેર થાય. તમે ના ગણતા ગુરુ મહારાજ ગણાય બરાબર છે. અહંકાર છે એવું હું ગણીશ એવો અહંકાર આવે. અને અહંકાર આવે ને એટલે સીધું 20 આવે. 20 એટલે ઝેર થાય. પછી તો 10 દાહકા તમારા આવે. 1 20 ને 22 બધા 10 પ્રકારના ઝેર આવે. અને ઝેર આવે એટલે તમે 31માં શું કરો? ત્રાસી જો બીજું કોઈ
31માં ત્રાસી જો ને પછી 10 વર્ષ એમાં કાઢો એટલે કે હવે 40 ધીરે ધીરે, પછી 1 તાલી આવે ને 2 તાલી આવે ને 3 તાલી આવે, એમાં 50 થઈ જાય. પછી બાપુ 50 એટલે 4 ભાગના એક ચાસ પડી જાય. ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ભાગ પડી જાય, 4 અવસ્થાના 4 ભાગ પડી જાય. અને એમાંથી કદાચ વનમાં બેસી ગયા ને વનમાંથી નીકળ્યા નકર સટ થઈ ગયા. સઠ થઈ જો ને એટલે પછી ચેડે આવે 1 સઠ ને 62 બધું 60. બોલી જ ના શકો, ચાલી ના શકો. પછી તો ઘરના તમારા છોકરાની વહુ આ લઈ તમારે ખાવાનું, બોલવાનું નહીં. એ બેહાર એ ખાટલામાં બેહવાનું. અને પછી જો કદાચ એમાંથી પ્રભુનું ભજન હુજે ને મહા પકડાય, પણ બુઢો હોય ત્યારે માળા રે પકડી, પછી જીવડાની શું ગતિ થાય રે માલ દે ચેતીન હાલો ભાઈ. પછી તરી જાય સાહેબ. 71 હતરો કતરો હાડકો જેનો નીત જો સત્સંગ ગંગામાં નાય તો એની 71 પેઢીમાં કદી ભૂત ન થાય બાકી નથી. 71 એટલે 7 ને 1 8, 5 તત્વ 3 ગુણ 8 ને 8 નો 8. જો આ ટાટ તરી જાય ને તો 71 પેઢી સુધી તમારો વિનાશ નથી થાય એવો એ નરસિંહ મહેતાએ કીધું સાહેબ. અને પછી જો એમાં કરે દે 81 એક ખેસવાનું ચાલુ થઈ જાય. 82 પછી જો અને પછી 1 કાણું પડ્યું, 2 કાણું પડ્યું અને છેલ્લે પૂરું હોવર. આમાં આ હોવરનું તો આયુષ જ્યારે બાળક ઘોડિયામાં હોય તો બેનને પૂછજો તમે, કોઈ દાડો 80 વર્ષ 85 વર્ષ નીકળીતો હોય, એ ભાઈ તમારો છોકરો આલ્યો ભગવાન હોવર નો કરે. આ હોવરનું આયુષ તમે લઈને આવ્યા છો તો ભોગવતા આવડે ને તો સમય બન્યો છે ને ગુરુના ચાલમાં રહેવાનું છે સાહેબ. ગુરુ સિવાય બીજું આ વિશ્વની અંદર કોઈ કરી શકાય એવો બધું કરવું માણસને, પણ ગુરુ જ્યાં સુધી તમારો રાજી ન થાય ને, જેમ બને એમ તમે ગુરુને રાજી રાખવા માટે મહેનત કરજો. ગુરુ જ્યારે રાજી થાય ને તો ગુરુ ઘેર આવશે. અને પછી દિવાળી જેવું થઈ જાય. ભલે અમાસનો દાડો છે પણ દિવાળીમાં દીપ પ્રગટ્ય નહીં થતું. અને જો દીપ પ્રાગટ્ય થાય ને તો એના માટે બેસ તું વરસ. કેવું? બેસ શાંતિથી બેસી જા ને પણ તું વરસ. બેસ તું વરસ. અને તું વરહે ને એટલે માંથી બીજ આવે સાહેબ. જો તમારું ઉગીને બહાર નીકળવું હોય તો જમીનમાં ડટાવવું પડે. આ તો ડટાવવું નહીં, બહાર ઉપર જવું છે. બીજ તમે નાખો ને ખેતરમાં, ગમે એરંડા નાખો કે રાયડું નાખો, પણ ડટો તો બહાર ઉગીને આવે સાહેબ. એમ ભાઈ બીજ, એ ભાઈ આ બીજ મળ્યું છે. અને બીજ મળે જો 3 દાડા, આ 3 ગુણને તમે દાબીને બેહી જો. રજો ગુણ જેને રાજસી, તામસી અને સત્વ ગુણ, આ 3 ગુણમાં તમે ન રહો ને એવું ચોથું મળી જાય ને, એના માટે લાભ પોચમ તમારો લાભ જ છે. અને એ ગુરુ મહારાજની દ્રષ્ટિ આપણા જીવનની અંદર કંઈક ઉતારજો સાહેબ. મહાપુરુષોની વાતો છે ને એ ઝીણી છે, ઝટપટ નહીં સમજાય. ઝટપટ સમજાઈ જાય તો આ બધી ખટપટ મટી. આપણે આપણા માટે શું કરીએ છીએ સાહેબ? હે, જ્યારે તમને સાચી વાતની ખબર પડી જાય ને તો સાહેબ એને સોડાવું નહીં પડે. આપણે આપ મેળે છૂટી જાય. તમારો એથી જાણો તો અમારે પાટણથી આટલા આવવાનું હતું અશોકભાઈ. અમારે ચોણમાં ના છોડવું પડ્યું, ઊંઝાઈ ના છોડવું પડ્યું, મહેણા ના છોડવું પડ્યું, ગાંધીનગરે છોડવું. અમે હેડવાનું જ ચાલુ રાખ્યું. એ બધું ઓટોમેટિક છૂટી ગયું. આપણે આ તો નહીં કહેતા તમે છોડો પણ ના છોડે. એ ખાતાનો નહીં, એ ખાતાનો હશે ને તો સાહેબ આવી જાય. હે, મળ્યા હશું તો મળશું પૂર્વ જન્મની પ્રીતે. આ ખાતામાં બીજા નવા ન ચડે એ તો અનાદિની છે. અનાદિની જેમ ચાલતી આવતી રીત છે ને. અને મહાપુરુષ ભગવાન શિવ જેવો આપણને કહે, પાર્વતીને સમજાવવા માટે કીધું હતું કે આ તો એકાંતની વસ્તુ છે. એમ જેમ તમ સમજાવી અને એકાંતમાં સમજાવવા માટે ભગવાન શિવ જો હાલની અમરનાથ ગુફા છે ને એ શિવ પાર્વતીને લઈ ગયા હતા. અને એ આલ્યું હતું તો કીધું હતું કે હતો તું કયો ને આવ્યો છે. જો આપણે બધા પુરાવો આલીએ છે સાહેબ કે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી આવું સાખીમ બોલો ને. અને બહાર આવીને ગયો છે ભૂલી તો નુગરો તો છે જ આવ્યો. જે બોલ્યો તો નહીં ભૂલી ગયો નુગરો. એના માટે ગુરુની જરૂર પડે. ગુરુ મહારાજ યાદ કરાવે કે તું હોય ભૂલ્યો તો નહીં રહ્યું તને વાટે ચડાવું. હતો તું કયો તો માર્કોંડ ઋષિની વાણીમાં પ્રમાણ આપ્યું છે સાહેબ.
ગુરુજી મારા મહામંત્રનો આ તો મહિમા મોટો એ વખાણું બ્રહ્મના ભેદમાં રે. જો બ્રહ્મ છે એની અંદર ભેદ છે. નિરાત મહારાજે પણ પ્રમાણ આપ્યું છે. હમથી બ્રહ્મ છે અને બ્રહ્મથી બધી માયાથી સકળ સંસાર. એ ગુરુજી મહામંત્રનો મહિમા છે મોટો વખાણું બ્રહ્મના ભેદમાં રે. જેના ઋષિ મુનિ જપતા હતા જે જા એ હરિ નતા ચારે વેદમાં રે. કારણ કે વેદમાં આવે બધું અક્ષર આવે છે હે અને આર્યો અક્ષરમાં આવે એવો. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન જે આંખોથી તું જોઈ રહ્યો છે એ અક્ષર છે, જે દેખાય તે અક્ષર છે, પણ અક્ષર ને અક્ષરથી રહિત હું પુરુષોત્તમ કંઈક જુદો છું. તો કે એને જોવા માટે શું કરવું પડે? તો કે ફક્ત લગામ ઓર નાદ કી ભૂલે તન કી ખબર સારી. તારા મનને લગામ આપ તો તન કહેતા શરીરનું તારું ભાન ભૂલી જાય. આત્મા જમ તમ નો સમજાય સાહેબ. શરીરનો દેહનું ભાન ભૂલી જો ને તાણે હારી વસ્તુ સમજાય. જો સુધી ભાનમાં હોય તો સુધી ઓપરેશન ડોક્ટર ના કરાય. ઇન્જેક્શન હાલત બે ફોન કરે, પેલા બેરું કરે પછી ઓપરેશન કરે. નકર તમે રાડ પાડો અને આખું જગત રાડ પાડી ગયું જીતુભાઈ. અને કીધું સાહેબ ફક્ત લગામ ઓર નાદ. જે નાદ ચાલી રહ્યો છે, જે બોલી રહ્યો છે એના ઉપર તું લગામ આલ મનને. બોકડે બેઠા હોય એટલે આખું ગોમ એનાથી કંટાળ્યું કે લેવું એને હવે તમે કરો નાચ કોક બંધો કરો, આખું ગોમ ભેળું થો પણ હોય ને બહાર કાઢો ના કે આ ગોમની હરાજી બોલાવશે. એટલે તણે બધા ગોમ વાળે દંડ કર્યો, ભાઈ તમે ઓછી નીકળી દો. તારે ઠેલા ભરીને તણે દના હેડ્યા. ગોધીનગર જેવું સ્ટેશન હતું અજીતભાઈ, રેલવેના સ્ટેશન ઉપર આવ્યા થઈને ઉભા રહ્યા. ટિકિટ લીધી પણ રેલવેમાં ગરદી હતી મહારાજ ઘણી, અને એમાં ઘણી ગરદી થી ને એટલે પેલો કે ભારો ભાઈ આપણે ટિકિટ લીધી છે, પૈસા આલ્યા છે, જવું છે આપણે જુનાગઢ, પણ જગ્યા નહીં છે અમે બેસ્યા. એટલે આ ત્રણમાં એક ડાયો હતો, એક હળંગ ડાયો હતો ને એક દોઢ ડાયો હતો. એટલે દોઢ ડાયો બોલ્યો ઉભારો હું સગવડ કરી આવું, તમારે બોલવાનું નહીં. એટલે આ જો છેલ્લો ડબ્બો હતો ને એ જઈને ઊભો રહ્યો અને સાયકલની ટ્યુબ જેવું કોક જડી જઈને નાખ્યું ડબ્બામાં કે હાપ આવ્યો હાપ આવ્યો. એટલે છેલ્લા ડબ્બામાંથી બધા બીખને માર્યા, દોડે દોડ નીકળી ગયા, ખાલી ડબ્બો થઈ ગયો. અરે 3 જણા છેલ્લા ડબ્બામાં હોઈ ગયા કે હવે જુનાગઢ સવાર વહેલું હોઈ ગયા.
એટલી બધી વસ્તી દોડી દોડીને મરી જવા માંડી એટલે ટીટી આવ્યો કે કેમ દોડો કે છેલ્લા ડબ્બામાં હાપ આવ્યો છે બે હા એવું નહીં ટીટી કે ચિંતા કરશો બધાને ના હોય તો થોડા ઘણા ગળદીમાં વ્યવસ્થા ગોઠવીને બેસી જો બધા આગળ બેસી જાય પેલો છેલ્લા ડબ્બાનો લઠો તો ગઈ નાખ્યો ગાડી જતી રહી હવારે ભળ બોકડું થયું પ્રભાત પર થયું ને એટલે બધા જાગ્યા તઈને એના ઊંઘમાં હોઈ ગયા દાયા એટલે આ ટેશન તો મારું ગાંધીનગર જેવું જ છે પણ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની યોજનાઓ છે તો કદાચ બધી જગ્યાએ સ્ટેશન આમાં બનાવ્યા હોય પેલો દોઢ આવ્યો કે ઘર ઘર હું જોતા હુઆ ટીટી આપણા જેવો જ છે લ્યા જોયું ટીટીને પૂછ્યું કે તમે કે હું વૈદ રહું છું આ ગોમજીયું કે ગાંધીનગર કે અમારે તો જુનાગઢ જવાનું હતું રેલવેમાં ટિકિટ લીધી બેઠી રહે કે વાત સાચી તમારી પણ છેલ્લા ડબ્બામાં હાફ નીકળ્યો હતો એટલે અમે ડબ્બાનો લઠો જ કાઢી નાખ્યો એટલે ડબ્બો હોય પડ્યો રેલવે જતી રહી તો કોઈ ગુરુ મહારાજને કોક ન માનતા હોય તો સાહેબ ગુરુના ચરણે જઈને લઠા ફીટ કરાવજો જેને જેને ગુરુ વચનનો લઠો નીકળી ગયો ને ડબ્બો હોય પડ્યો ને ગાડી જતી રહે હવે જેટલાના લઠા મહારાજ નીકળી ગયા છે અને એટલે મહાપુરુષો આપણને જગાડી રહ્યા જીવ જો ને અભાગી આ જાગી તારા માથે બારને બેજા છે સાહેબ આ જીવને જાગૃતિ લાવવા માટે મહાપુરુષો મહેનત કરી રહ્યા છે સદગુરુ ગોવિંદરામ મહારાજે સાહેબ એવી કૃપા વરસાઈ છે ને આજે આ ગોમ એક તાગે છે હે સુંદર મને ભાવ દોડ્યો બાપુ નાની નાની દીકરીઓ જય ગુરુ મહારાજ કરવાથી ને મને આનંદ હતો કે આ ગુરુની કૃપા સિવાય બીજું કોઈ થઈ શકે એવું નથી એટલે વિશેષ ન કહેતા મારી બહેનો દીકરીઓને ખાસ કરીને વિનંતી કરું છું જો આધ્યાત્મિક સિદ્ધાંતનો કદાચ ગુરુ મહારાજનો ટપો તમને તરત ના પડે તમે ધીરે ધીરે નેહાળમાં પેલું બાળ મંદિરમાં બેહારો બાળ મંદિરમાંથી પછી એકડામાં બેહારો ધીરે ધીરે બીજી મન ત્રીજી મન જે પછી 9 થાય ને એટલે 10મું બોર્ડ આવશે જેમ એમાં બોર્ડ આવે છે ને એમ ગુરુ મહારાજનો 10મો દરવાજો એ બોર્ડ જ છે ને બોર્ડમાં 5 થયા તો થયા ન કઈ ગયા એટલે સીધા સીધા લાવજો એને નમન કરતા શીખવાડજો એને આદર ભાવ આલજો બહુ પ્રેમ આલજો અને પ્રેમથી બધું થાય ને કે જબરજસ્તી કશું થાય એવું એટલે મારી દીકરીઓને ખાસ કરીને વિનંતી કરું છું સમયકાળ એવો ચાલી રહ્યો છે ને ઇન્ટરનેટનો જમાનો છે તમે તમારા બાળકનો હમું ધ્યાન રાખજો સાહેબ તમારા સોના સોના મોબાઈલ જોતા હોય તમે એને રોકી શકો છો બોલો આજમાં થઈ ગયા હોય તો રોકી શકો ને આપણે ભગવાન તો બધું કરી શકે ને આપણા બાળકને આપણે મોબાઈલના ઇન્ટરનેટમાંથી આપણે નથી રોકી શકતા બોલો કેમ કારણ કે તમે એને લત પકડાઈ છે અને દૂરદર્શા તરફ જીવન જઈ રહ્યું છે બધાને આજે નેટ છે પણ પેટ નહીં ટાવર છે પણ સદગુરુના વચનમાં પાવર નહીં થાય એટલે ખૂબ હળીમળી આ મોબાઈલની અંદર એવું બધું આવે છે પહેલાં તો નારદ મુનિ 3 લોકમાં ફરતા હતા પણ અત્યારે માણસ 4 લોકમાં ફરી રહ્યું છે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં યુટ્યુબમાં તો માણસને એક પગારથી વધી ગયું છે એટલે ધ્યાન રાખજો તમારા બાળક ઉપર તેમ બાળકોને ખૂબ શિક્ષણ આપજો સાહેબ શિક્ષણ હાલના યુગમાં ભણવા જેવું છે શિક્ષણની સાથે સાથે આવા સદગુરુના ચરણમાં લઈ જઈ અને એને સંસ્કાર શું છે એ શીખવાડજો અને કરી શકે તો માં કરી શકે બીજું કોઈ કરી શકે એવું નથી સાહેબ જનેતાએ આજે ભજન કરેલું હતું એની પાછળ સાહેબ ભજન થાય એના સંસ્કારને મેં જોયું કે ના જેને ભજન કર્યું છે એના પારતે લાઈન લાગે ન કે સાહેબ જય ગુરુ મહારાજ કોઈ ન કહી શકે એટલે જનની છે ને એ તમને મોટા કરેલા છે દેવી દેવતાના મંદિરે તમારે જાવું જાજો ના જાવું કોઈ નહીં મારું કોઈ નહીં જાતું પણ તમારા મા બાપને પગે લાગજો સવારે વહેલા ઉઠીને તમારા મા બાપની સેવા કરજો કડપણની લાકડી બનજો જો મા બાપને પગે ન લાગ્યા હોય અંબાજી કે પાવાગઢ જ્યાં ને પૂરું જ છે એ દેવી દેવતાઓ તમને સમજાય ના જીવને તો એને જુગો જુગ કાઢી નાખ્યા અને છેવટે મોણો ના સમજ્યું ને એટલે ડુંગરમાં જઈને જતા રહે કે આ મોણો હવે સમજાયું તો એ મોણો ધજા લઈને મારો બડો ઠેર પથરાના પોલમાં જઈને બેઠો ગાય એ નહીં કરવા દે તું આ મોણો જેમ આશાની ઈચ્છા છે તેમાં સદગુરુના ચરણે જો ને એટલે બધું તમારે મટાડી નાખે એક ધણી હોરો ને એટલે હાહુન હાહરો જેઠ ને જેઠણી નડદ ને નડદોય ને મોમો હાહરો મોમી હાહુન ફૂવો હાહરો ફઈ બધું મફત આવે
એના માટે તમારે બેલેન્સ ના ખરવવું પડે. એમ ગુરુ મહારાજ જેવો એક કદાચ પ્રગટ આપણામાં સદગુરુ ધણી પકડાઈ જાય ને તો એ ધણીના આધારે બધું છે. સદગુરુનો આશીર્વાદ સદાય સાણોદા ગામની ધરતીમાં ઉતરે અને ઉતર્યો છે બાપા, મેં જોયું છે. એટલે એવા લાખ લાખ વંદન કરું છું ગોવિંદરામ બાપાના સાહેબ કે હાલ પ્રગટ બોલી રહ્યા છે. ગોવિંદરામ બાપુ જોયવાય નતા કાવે એવા નતા ટૂંકું સિદ્ધાંત સમજાય હું વારી વાળીને વિરામ કરું. તો સાહેબ પરમાત્મા નાચમાં બધું કેવી રીતનું છે સમજવામાં આવે તો સુંદર મહારાજે વાત કરી હતી બાબુરામ સાહેબ કે આ જબ્બો છે પણ તમને જબ્બો દેખાય, મને દેખાતો નહીં. જબ્બો તો શીલવો પણ રૂ એકલું સોટાડીને ફરજ મેળાવે. એના માટે જે ઉપર આપવું કરવું પડે. પણ કીધું કે ભાઈ આ જબ્બો છે પણ જબ્બો કયો હતો? જબ્બો પ્રગટ કર્યો અનાદિનો છે પણ પ્રગટ તમે કર્યો છે સાહેબ. ઘટ મેરી સાઈયા ખાલી ન મળે કોઈ, બલહારી ઉસ ઘટકી જો સાહેબ પ્રગટ તમે પ્રગટ કર્યો એટલે તમારી પાસે છે સાહેબ. એમ જબ્બો કયો હતો? તો જબ્બો રૂમો હતો. રૂ કયો હતું? કપાસની કેરીમાં હતું. કપાસ કયો હતો? કપાસની કેરી કપાસના છોડમાં હતી. છોડ કયો હતો? એ ધરતીમાં હતો, બીજમાં. અને બીજ કયો હતું? પૃથ્વીમાં. પૃથ્વી કયો હતી? પાણીમાં. પાણી શેમાં હતું? અગ્નિમાં. અગ્નિ કયો હતો? વાયુમાં. વાયુ કયો હતું? આકાશમાં. આકાશ કયો હતું? પોચ પ્રકૃતિમાં, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ ને પ્રકૃતિમાં આ બધું હતું. પ્રકૃતિ કયો હતી? તો પ્રકૃતિ બ્રહ્મમાં હતી. અને બ્રહ્મ કયો હતો? તો બ્રહ્મ તમારામાંથી ઊભો થયેલો. તમે કયો હતા? તમે હતા જ સો અને શરીર નિરને તોય રહેવાના ને એવા તમે કયો હતા ને કયો આયા છો. બસ આ રીત ને જુગતી આવડી જાય તો તમે જ સચ્ચિદાનંદ સ્વરૂપ છો. અને સ્વરૂપનું જ્ઞાન આવા સંતો આપણને પ્રગટ કરીને બતાવે, બીજો કોઈ કરીને બતાવે હો. એટલે ગુરુ મહારાજ ઉપર નિષ્ઠા રાખજો સાહેબ. નિષ્ઠા વગરનું કોઈ દાડો ફળ લાગતું નથી. વચનમાં જામ આપણી માં એમ કે એ દીકરા તારો બાપ છે અને એના ઉપર આપણો વિશ્વાસ નિષ્ઠા બેસી જાય ને, એવો આ ગુરુ મહારાજ આપણો પ્રગટ પરમાત્મા છે. એવી નિષ્ઠા જ્યારે આપણી અંદર બેસી જાય ને તો પછી તમારે કશું કરવું પડશે બાણ કે પછી ભટકી જ નહીં મથી. જો મૂળ વચનની મોય સમજીને પછી સો રહે એને કરવું ના પડે. બસ આ વાતને જાણી તમારા દીકરાઓનું ધ્યાન રાખજો. દીકરાઓને કહું છું, વિનંતી કરું છું, ભણજો ગણજો, મા બાપની સેવા કરજો, વડીલોનો આદર કરજો, વડીલોની સલાહ લેજો. વડીલોની જે ઘેર સલાહ લેવરાય છે એ વકીલોની નહીં લેવરાતી. પણ જેને વડીલોની સલાહ નહીં લીધી ને એ વકીલો પહે નહીં. અંધશ્રદ્ધાથી દૂર રહેજો સાહેબ. અંધશ્રદ્ધા જેવી ટીવી બગડી અને નાળિયેરમાં ની બેસી જાય અંધશ્રદ્ધા. એને ફોર્મિન પાસે લઈ જાજો. ટીવી નું જોણતો હોય રહ્યો. ડિલિવરી વાળો ડોક્ટર ડિલિવરી કરતો હતો એના પાસે લઈ જાજો. પછી હૃદય નો હોય એના પાસે લઈ જતો ના મેળ પડે. આ તો જેનું જે વિષય છે એ કરે. એટલે અંધશ્રદ્ધાથી દૂર રહેજો સાહેબ. ખૂબ હળી મળી ભજન કરજો. ભાઈઓમાં પ્રેમ રાખજો. પ્રેમ વગર કશું મળશે નહીં. એટલે આજનો જે સત્સંગ સમારોહ આપણી સાણોદા ગામની ધરતીમાં સદગુરુ મહારાજ ગોવિંદરામની બાપુની કૃપાથી આખો પરિવાર આખું ગામ મળ્યું. અને એમાં ભરતરામ મહારાજની સત્ર સાહેબમાં આપણો બધાના દર્શનનો જેને લાભ પાયો છે ને એ પરિવારને લાખો વાર વંદન કરી સૌ સંતો મહાપુરુષો આચાર્ય ભેગ ભગવાન દરેકના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરો.